હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે સમોસા અને ભજીયાને પણ ભૂલાવી દે એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરાભરા કબાબ, એ પણ ચટણી સાથે. સૌથી પહેલાં એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું. એમાં ધોયેલી પાલક ઉમેરીશું અને લીલા વટાણા ઉમેરીશું. થોડીક વાર માટે એને ગરમ થવા દઈશું. 1 જ મિનિટ ગરમ કરવાના છે. ત્યાર પછી એને બરફવાળા ઠંડા પાણીની અંદર ઉમેરી દઈશું. 1 મિનિટ પાણીમાં રાખ્યા પછી એને ઝારા વડે બહાર કાઢી લેશું. સારી રીતે પાણી એમાંથી દૂર કરશું અને એક મિક્સચરમાં નાખી દઈશું. સારી રીતે પીસી લઈશું. હવે એક પેનમાં ઘી ગરમ મૂકશું 2 ચમચી જેટલું. એમાં જીરું ઉમેરીશું. સારી રીતે મિક્સ કરશું. જીરું ફૂટી જાય એટલે ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. ત્યાર પછી સમારેલા મરચાં ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં ફ્રેન્ચ બીન્સ, ગાજર, છીણેલી કોબી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું. 2 મિનિટ સુધી મિક્સ કર્યા પછી પીસેલી પાલક અને વટાણા એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું મીઠું ઉમેરીશું. હવે એક કાથરોટમાં બધો મસાલો કાઢી બાફેલું છીણું બટેટું ઉમેરીશું. ગરમ મસાલો ઉમેરીશું. ચાટ મસાલો ઉમેરીશું. જીરાનો પાવડર ઉમેરીશું. થોડી કસૂરી મેથી ઉમેરીશું. સંચળ સ્વાદ અનુસાર ઉમેરીશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને લીલા ધાણા ઉમેરીશું. હવે સારી રીતે મિક્સ કરી દઈશું. જો આપણને આ મિક્સચર થોડુંક ઢીલું લાગે તો આપણે એમાં બ્રેડ ક્રમ્સ પણ ઉમેરીશું, જેથી કરીને સારું બાઇન્ડિંગ આવે. હવે ચટણીની તૈયારી કરી લઈશું. સૌથી પહેલાં મિક્સરમાં થોડા ધાણા, લીલું મરચું, સિંગદાણા, આદું, થોડી ખાંડ અને મીઠું ઉમેરીશું. ત્યાર પછી લીંબુ ઉમેરીશું. થોડુંક પાણી ઉમેરીને આ ચટણીને પીસી નાખશું. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એમાંથી આપણે કબાબ બનાવી લેવાના છે. એટલે હાથથી સારી રીતે ગોળ કરી અને થોડાક પ્રેસ કરી દબાયેલા કબાબ બનાવીશું. મેં એક સાથે ઘણા બધા કબાબ બનાવી લીધા છે. હવે એક લોયામાં તેલ ગરમ કરી અને આપણું તેલ બરાબર થયું છે કે નહીં એ ચેક કરી લેશું. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ધીમે ધીમે એમાં કબાબ ઉમેરી દઈશું અને સારી રીતે ફ્રાય કરી લેશું. ગેસ મધ્યમ આંચ પર રાખવાનો છે. આપણા કબાબ ક્રિસ્પી થાય એટલે આપણે એને કાઢી લેશું. ટેસ્ટી કબાબને લીલી ચટણી સાથે સર્વ કરીશું. એકવાર આ સ્ટાઇલથી બનાવજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.